નમસ્કાર મિત્રો, એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે ધોરણ 4નો વિષય ઇંગ્લિશનો યુનિટ 2 એનિમલ્સ અવર ફેithફુલ ફ્રેન્ડ્સના સ્વાધ્યાય પોથીના પ્રશ્નોના જવાબ મેળવીશું. તો ચાલુ શરૂ કરીએ વિડીયો. તો એક્ટિવિટી 1, સિંગ એન્ડ એન્જોય. અહીંયા પોએમ છે જેનું આપણે ગાન કરીશું. પોએમનું નામ છે લિટલ પપી. Little puppy, jump and down. Little puppy, don't go to town. Little puppy, come to me. Little puppy, bend your knee. Little puppy, give me a bat. Little puppy, bring my hat. Little puppy, run fast, run. Little puppy, let's have fun. હવે બાળ દોસ્તો, સરસ મજાની પોએમને આધારે અહીં છે કે ફાઇન્ડ આઉટ ધ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ રાઇમ. તો આ રાઇમમાંથી તમારે રાઇમિંગ વર્ડ લખવાના છે. તો પ્રથમ ડાઉનનું રાઇમિંગ થશે ટાઉન. તો મી તો ની, 3 બેટ તો હેટ, અને 4 રન તો ફન. બરાબર, આવા રાઇમિંગ વર્ડ તમારા પોએમમાંથી તમને મળી જશે. ગોતીને લખવાના છે. આગળ જોઈશું. એક્ટિવિટી 2, આઇડેન્ટિફાય ધ એનિમલ્સ વિથ ધ હેલ્પ ઓફ ધ ગિવન ક્લૂઝ. એલિફન્ટ, પેરોટ, સ્નેક, કેટ અને પીકોક. આપણને શું ઉપયોગી છે તે તમારે લખવાના છે. આ કયું પ્રાણી છે તે તમારે આમાં લખવાનું છે. બરાબર, તો છે કે આઈ હેવ 4 legs. આઈ એમ અ પેટ, એટલે કે હું પાલતુ પ્રાણી છું. આઈ લીવ ઇન અ હાઉસ, હું ઘરમાં રહું છું. આઈ મ્યાઉ, હું એમ આઈ, તો મ્યાઉ પરથી તમને ખબર પડી ગયું છે કોણ? બિલાડી. બીજું, ડોન્ટ હેવ લેગ્સ, મારી પગ નથી. આઈ હેવ લોંગ બોડી, મારે લાંબુ શરીર છે. લીવ ઇન ફાર્મ એન્ડ ફોરેસ્ટ, હું જંગલમાં અને ખેતરમાં રહું છું. એન્ડ ડેન્જરસ એનિમલ, હું બહુ ડેન્જર એટલે કે ભયાનક પ્રાણી છું. હું આઈ એમ લાંબુ શરીર, જંગલમાં અને ખેતરમાં રહેવું ને ભયંકર, તો કોણ? તો સાપ, સ્નેક. આગળ જોઈશું. આઈ હેવ કલરફુલ ફીચર્સ, મારે રંગીન પીંછા છે. આઈ લાઈક ટુ ડાન્સ ઇન રેઇન, મને વરસાદમાં નૃત્ય કરવું ગમે છે. આઈ એમ અ નેશનલ બર્ડ, હું રાષ્ટ્રીય પક્ષી છું. આઈ લીવ ઇન ફાર્મ એન્ડ ફોરેસ્ટ, હું પણ ખેતરો અને જંગલમાં રહું છું. હું એમ આઈ, તો રંગબેરંગી પીંછા કોને હોય? મોરને, તો પીકોક. આગળ જોઈશું. આઈ હેવ 4 legs. આઈ હેવ અ લોંગ ટ્રંક. આઈ હેવ અ શોર્ટ ટેલ. આઈ હેવ બિગ ઇયર્સ. હું એમ આઈ, તો 4 પગ, લાંબી સૂંઢ, ટૂંકી પૂંછડી અને મોટા કાન. કોને? તો એલિફન્ટના. પછી છે આઈ હેવ અ રેડ બીક, લાલ ડોક. આઈ હેવ 2 wings, 2 પાંખો. માય કલર ઇઝ ગ્રીન, લીલો કલર. આઈ લાઈક ટુ ઇટ રેડ ચીલી, મને લાલ મરચું ખાવું ગમે છે. હું એમ આઈ, તો તમને ખબર પડી ગઈ હશે કોણ? આપણા પ્યારા પોપટલાલ, પેરોટ. બરાબર, આગળ જોઈશું. એક્ટિવિટી 3, લુક એટ ધ પિક્ચર એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. ચિત્ર જુઓ અને ખાલી જગ્યા પૂરવાનું છે. શબ્દો આપેલા છે કેક, બર્થડે, 5, 2 અને કર્ટેન. તો જુઓ, ખાલી જગ્યા પૂરેલી છે. પ્રથમ સેન્ટેન્સ, ઇટ ઇઝ અ પિક્ચર ઓફ અ બર્થડે પાર્ટી. 2, there are 5 girls. 3, the cake is on the table. 4, the girls is cutting the cake. 5, there are 2 boys in the picture. બરાબર, તો ચિત્રમાં જોઈને આ પ્રમાણે ખાલી જગ્યા પૂરી છે એ પ્રમાણે પૂરી દેવાની. આગળ જોઈશું. એક્ટિવિટી 4, સી ધ પિક્ચર એન્ડ કમ્પ્લીટ ધ સ્ટોરી. ચિત્ર જુઓ અને વાર્તાને પૂર્ણ કરો. તો મને લાગે છે ત્યાં સુધીમાં તો બાળ દોસ્તો તમે આ વાર્તા સાંભળી જ હશે. બરાબર, કચબા અને સસલાની સાંભળી છે? ન સાંભળી હોય તો મને કોમેન્ટ બોક્સમાં જણાવજો, અને વાર્તાના પુસ્તકમાં પણ આ વાર્તા મળી રહેશે તમને. તો આપણે લખીશું રેબિટ એન્ડ ટર્ટલ્સ. કૌંસમાંના શબ્દો છે વોન, રેબિટ, વન્ડર, રીચડ, ટર્ટલ ઇઝ, રેસ અને ફોરેસ્ટ. વન્સ ઇન એટ ખાલી જગ્યા ધેર લીવડ 2 friends, તો ફોરેસ્ટ. અ રેબિટ એન્ડ ટર્ટલ ઇઝ બોથ એરેન્ડ અ રેસ, બંને રેસ અજમાવી. બરાબર, રેસનું આયોજન કર્યું. ધ રેબિટ વોઝ અ ફાસ્ટ રનર એન્ડ ધ ટર્ટલ વોઝ અ સ્લો રનર. સસલું તો દોડવામાં ઉતાવળું હોય, તો સસલું ઉતાવળું હતું, મતલબ
દોડતું હતું અને જે કાચબા ભાઈ હતા એ ધીમે ધીમે દોડતા હતા. ધ રેસ સ્ટાર્ટેડ, રેસ શરૂ થઈ. રેબિટ રન વેરી ફાસ્ટ એન્ડ ટુક સમ રેસ્ટ અંડર ધ ટ્રી. સસલાએ શું કર્યું? દોડ્યો. જે બાળ દોસ્તો વાર્તા સાંભળી ના હોય તે સાંભળી લેજો અહીંયા. તો સસલું દોડ્યું ઝડપથી અને એક ઝાડ નીચે થોડો આરામ કરવા માટે ઊભું રહી ગયું એમ. ધ ટર્ટલ્સ કન્ટિન્યુ ટુ વોક સ્લોલી એન્ડ રીચ વેરી નિયર ટુ ધ વિનિંગ લાઇન. અને જે કાચબા ભાઈ હતા એ કન્ટિન્યુઅસ ચાલવાનું સતત ચાલુ રાખ્યું, ધીમે ધીમે પણ ચાલુ રાખે એમ. અને જે વિનિંગ લાઇન હતી, જીતની લાઇન, ત્યાં પહોંચી ગયા એમ નજીક. વેન ધ રેબિટ વોક અપ, જ્યારે સસલું જાગ્યું, હી સો ધેટ ધ ટર્ટલ્સ રીચ્ડ ધ વિનિંગ લાઇન એન્ડ વોન ધ રેસ. એ સસલો ઊંઘમાંથી જાગીને જોયું ત્યારે જે કાચબા ભાઈ હતા તે તો પહોંચી ગયા હતા વિનિંગ લાઇન અને તે રેસ જીતી ગયા હતા. તો બાળ દોસ્તો, આ વાર્તા પરથી આપણને શું શીખ મળે છે કે આપણે સતત કાર્યશીલ રહેવું જોઈએ. એવું નહીં કે ભણવા બેઠા તો થોડું ભણીએ અને પછી સૂઈ જવાનું. બરાબર? આ વાર્તા આપણને આ શીખ આપે છે કે સતત કાર્યશીલ રહો. આગળ જોઈશું એક્ટિવિટી 5. સ્ટડી ધ એક્ઝામ્પલ એન્ડ કમ્પ્લીટ ધ ટેબલ. જો એક બનાના છે તો 1 બનાના, વધારે છે મેની બનાનાસ. બરાબર? એ રીતે 1 અને મેની લખીશું. તો મેંગો તો અ મેંગો, અને વધુ મેંગો છે તો મેંગોઝ. ટ્રી તો અ ટ્રી, અને વધુ ટ્રી છે તો ટ્રીઝ. અને એલિફન્ટ, અને વધુ એલિફન્ટ્સ 2 છે તો એલિફન્ટ્સ. એવી રીતે ખુરશી તો અ ચેર, અને વધુ છે તો ચેર્સ. સ્પેરો 1 છે તો અ સ્પેરો, અને વધુ છે તો સ્પેરોઝ. પાછળ એસ લાગશે. બરાબર? એસ અથવા એસ લાગે. બરાબર? બહુવચનમાં. એક્ટિવિટી 6 જોઈશું. સ્ટડી ધ પિક્ચર એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. ચિત્રનો અભ્યાસ કરો અને પ્રશ્નનો જવાબ આપો. પ્રથમ ક્વેશ્ચન, હાઉ મેની balloons are there? તો there are 5 balloons. 2. How many stalls are there? તો there are 7 stalls. 3. How many merry-go-rounds are there? તો there are 2 merry-go-rounds. 4. How many men are there? તો there are 2 men. 5. How many giant wheels are there? તો there is 1 giant wheel. આગળ જોઈશું એક્ટિવિટી 7. લુક એટ ધ પિક્ચર એન્ડ કમ્પ્લીટ ધ વર્ડ. તો જો ચિત્રો આપેલા છે એના આધારે તમારે નામ લખવાના ચિત્ર પરથી. બરાબર? તો પ્રથમ છે ઝીબ્રા, બીજું ચિત્ર હોર્સ, ત્રીજું કેમલ, ચોથું છે રેટ, પાંચમું કેટ, પછી ડોંકી, બેર, રેબિટ અને બફેલો. તમારે આ સ્પેલિંગ જે પ્રમાણે લખ્યા છે એ પ્રમાણે જોઈને લખી લેવાના છે. બરાબર? આગળ જોઈશું એક્ટિવિટી 8. ફાઇન્ડ ઇન ધ બ્લેન્ક્સ એઝ ગિવન ઇન ધ એક્ઝામ્પલ. ઉદાહરણ પ્રમાણે તમારે ખાલી જગ્યા પૂરવાની છે. એક્ઝામ્પલ છે જય ઇઝ અ બલૂન મેન. જો મેનનું આડું ઓળું કરી નાખીશું નેમ તો લખીશું મેન. એ રીતે ઇટ ઇઝ અ ફન ફેર. બીજું, ઇટ ઇઝ અ મેરી ગો રાઉન્ડ. 3. ઇટ ઇઝ અ વોટર મેલન. 4. ઇટ ઇઝ એન આઈસ્ક્રીમ કપ. 5. ઇટ ઇઝ અ સ્કૂલ બેગ. બરાબર? તો આડાવડા શબ્દો છે તેને આ રીતે યોગ્ય રીતે ગોઠવીને વ્યવસ્થિત વાક્ય બને એ લખવાના છે. એક્ટિવિટી 9 જોઈશું. ફાઇન્ડ આઉટ 10 નેમ ઓફ ફ્રૂટ ફ્રોમ ધ ટેબલ. તો આ ટેબલ ઉપરથી તમારે 5 નામ ગોતવાના છે. બરાબર? બેરી, લેમન, ઓરેન્જ, પપાયા, ગ્રેપ્સ, મેંગો, ચીકુ અને એપલ. તો અહીંયા જુઓ ગોતેલા છે. બરાબર? મેંગો, ગૌવા, બેરી, લેમન, બનાના, ચીકુ, ઓરેન્જ, એપલ, ગ્રેપ્સ અને પપાયા. તો અહીં આપણો વિડીયો પૂર્ણ થાય છે. તો જો મિત્રો આપને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જો આપ નવા હોય અને હજુ સુધી મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો. મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર.